તમે નામ કા બે આવા भगत के साइड में एक बे चार बोले रामा हर भली रे भगती करो माता रे कोंता भले रे भगती करो माता रे कोंता हरोड़े रे दुगती करो माता रे कोंता हरोड़े रे दुगती करो माता रे
Oh,
જનની જને ત્રણ જણ ભક્ત પણ નહીં રે મત ગુમાય તો રામે આપી નાવડી જીવ જવ અવતાર દરવાની ગાજ પણ કોઈ બાકી વચમાં ઉતરી પડે એનો રામ જશો દેવા બોલો આજે રામાયણનો પાઠ આપણા ગામ વચ્ચે મંડાણું છે બાબુજી પહેલા સમજણ પાડી છે પણ આપણે બધા કહીએ કે રામદેવજીનો પાઠ છે પણ રામદેવજીનો પાઠ નહીં રામા બાપાએ આ પાઠ પ્રગટ કર્યો આ પાઠ તો શિવ અને શક્તિનો છે આદિકાળમાં જ્યારે યુધિષ્ઠિર રાજા ભક્ત પહેલા થઈ ગયા ત્યારથી આ પાઠ મંડાય છે અનાદિકાળ 4 યુગથી અને પહેલા યુગમાં સમજણ વગર બધું નકામું છે એટલે ગાય છે પણ જો સમજણ ના આવે જીવનમાં તો કોઈ અસર નથી એટલે કોઈ પણ વસ્તુ સમજવી પડે આ પાઠ જે છે ને આ શિવ અને શક્તિનો પાઠ છે રામા બાપાએ આ પાઠ પ્રગટ કર્યો ફરી આ જોત જે જોખી જઈ એને ફરી પબ્લિક વચ્ચે લાયા આજે આ વચ્ચેનો દીવો શિવ અને શક્તિનો છે અનાદિકાળથી તો સતયુગની અંદર ભક્ત પહેલાની ભક્તિ કરી ભગવાનની અને કેવી ભક્તિ એને મારવા માટે બહુ કોશિશ કરી અને જ્યારે પોતાના જ નજીકના ઉઠ્યું ને સમજવાનું ભગવાન નજીક હોય તો જ પોતાના વેરે ઉઠ્યું એની એનું બાપ નડ્યું મીરાબાઈને એના પોતાના કુટુંબી નડ્યા નરસિંહ મહેતા નાગરી ના નડી એમ ભજન કરો ને આજુબાજુ વાળા તમારી ખાના ખોદ કરી એટલે ભક્તિ ખાડા કેવી ગાર છે ભક્તિ કરવી એટલે ખાડા કેવી ગાર છે સોય વચ્ચે વિંધાવાની તાકાત હોવી જોઈએ તો ભક્ત પહેલાને ભગવાનની ભક્તિ કરી હિરણ્યકશ્યપે ઉપરથી નાખ્યો દરિયામાં નાખ્યો ઘણી કોશિશ કરી હોલિકામાં બાળ્યો પણ બળ્યો નહીં અને ભક્ત પહેલાને ભગવાનની ભક્તિ કરી અને ભક્ત પહેલાને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો એટલે આમાં સતયુગનો પહેલો દીવો ભગવાન આ બાજુ ભક્ત પહેલાનો બળે છે ભક્તિ કરી બીજા યુગમાં હરિચંદ્ર રાજે સત્યનું પકડ્યું આજે કોઈનાથી સત્ય બોલી શકાય એમ નથી સત્યનો છેડો પકડવા જાય તો ભરાઈ પડે પૈસા કોઈ માગન જો આપો તો પાછા ના આવું અને ના બોલો તો જૂઠું થાય એટલે હરિચંદ્ર રાજે સત્ય માટે પોતાની તારામતી રાણી વેચી મારી આવડો મોટો ભાગ થાય જો દર્શન કર્યા વગર ગામમાં સુઈ રહ્યો ને તો એ જીવ અભાગ્યો કહેવાય કારણ કે સાક્ષાત ભગવાન અહીંયા પધારે જ્યારે એના મંત્રો બોલાય એટલે ભગવાનને આવવું પડે બોલો રામા વીરની જય હે ભજે વેદવાણી જેની સુરત સામણી અધિકાત ભજે વેદવાણી રે હરિને ભજતા હજુરે કોઈની લાજ થતા નથી જાણી સ્વામે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંઠ માર્યો સ્વામે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંઠ માર્યો અને પાંડવના કામ કીધા
હાથો હાથ આપ્યો એને વાલે પૂર્યા પંચાળી ના તીર પાંડવના કામ કીધા હરિની બજતા હજુરે કોઈ લાજ થતા નથી જાણી રે જેની ચુર ટાટા મળિયાની સા હે વદે વેદવાની અને વાલે મીરા તે બાઈના જેર હડા જતા નથી જાણી પણ બીજી કડીમાં સતત ઘડી કીધું કવે કઈ સામરદાસ જેની શુરતા સામર્યાની સાથ કડી સમજવાની છે કે ભગવાન કામ કરે કોઈની લાજ જવા ન દે તો આપણી કેમ જાય પણ બીજી કડીમાં એવું કહે છે જેની શુરતા ભગવાનમાં ચોટી જઈ 24 કલાક સો જાવ તો શુરતા કર સો જા તમે ઊંઘતી વખતે ભગવાનનું ભજન કરતા કરતા હોઈ જાવ તો 6 કલાકની ઊંઘ તમારું ભજન થઈ જાય એવું યોગી પુરુષો કહે છે મહાપુરુષો કહે છે બરોબર એટલે કીધું કે હરિને ભજતા હજુ કોઈ લાજ જતા નથી જાણી પણ કોની જેની શુદ્ધતા સામર્યાની સાથે જેનું મન ભગવાનમાં પરોઈ જાય ઘડીમાં રંગ ઉદન ઘડીમાં જળે કોને મારને ચા ધીર દાવા મારી સમજણ મોરાયા રે કોને મારને ચા ધીર દાવા મારી સમજણ મોરાયા રે એ કૃષ્ણ કોઈ કોઈનું સફળ